નમસ્તે, મારું નામ ધન્વી છે. હું 6ઠા ધોરણમાં ભણું છું. આજે ગુજરાત દિન નિમિત્તે હું કંઈક કહેવા માંગીશ. ગુજરાત શું છે? ગુજરાતમાં બહુ જ છે. સિંહની દહાડ, નારિયેળીના ઝાડ, ગિરનારના પહાડ, અહીં મુનશીની મંજરી અને મેઘાણીની ચારણ કન્યા, વખણાય છે સુરતની જમણ, દીવ દમણ અને કચ્છનું રણ, અને દાસના ખાખરા પણ. ગુજરાતી છે, ખાસું તો ખરા જ. જૂનાગઢમાં ભાવનાથ, દરિયો સોમનાથ, અને એનાથી આગળ આપણા દ્વારિકાનાથ. પોરબંદરની ચોપાટી, દરિયાની સપાટી, બરોડામાં કમાટી અને રોટલાની કપોટી પણ ખરી. અમદાવાદની સીદી સૈયદની જાળી, રિવરફ્રન્ટની પાડી ને ગુજરાતની સાડી, ગુજરાતણોની સાડી. કંડલા બંદર કચ્છની અંદર, માતાનો મધ અતિ સુંદર. અમદાવાદની પોળ, જેસલ તોડની જોડ, ને વિકાસ માટે ગુજરાતની છે આ દોડ. શું કહું, લાલ દરવાજાની બજાર, અંજારના ઓજાર, રોકાણમાં સોનું ને શેર બજાર. તલાલાની કેરી, ગામડાની શેરી, લાલા લેરી. ગુજરાતના ઘૂઘરા, રાજકોટના ઘૂઘરા, રે સુરતની ઘારી. ગુજરાતના ગાંઠિયા, આખા વિશ્વને ભારી. સરદારનું સ્ટેચ્યુ, ક્રિકેટનું ગ્રાઉન્ડ, આખા વર્લ્ડમાં ગુજરાતનો ગરબો નો સાઉન્ડ. આ જેવડા છે દરિયા, એવડા મોટા અમારા દિલ. અમે મોજે દરિયા દિલ, અમે ગુજરાતી દરિયા દિલ. અહીંયા રામની થાય છે વાતો, કૃષ્ણ કરે રાજ ને લીલાઓ. અહીંયા ઠાકોરનો ઠાઠ ને ગંઢવીનો કંઠ, ધીરુભાઈનું જીઓ, કરશભાઈનો નિરમા પાવડર. આપણા રસનાને કોકને પેપ્સી, પરસેવા છોડી દીધા એના. અમે કરીએ ધંધો ને લઈએ રિસ્ક, નથી અમને મંડીની બીક, કારણ કે અમારા દ્વારકાધીશ. અહીં વખણાય છે ગાંધી, સરદાર ને મોદી, ને કેમ ભૂલાય આપણી દયાબેનની હીચ. થેન્ક યુ.